રાજકોટનો લાંચનો ચીફ ફાયર ઓફિસર અનિલ મારુ, જેની ભરતી પ્રક્રિયા જ હવે આવી છે શંકાના દાયરામાં. ભરતી સમયે અનિલ મારુની ઉંમર 25 વર્ષની જગ્યાએ 22 વર્ષની હોવાનું ખુલ્યું છે. 3 જૂનના ભુજ ઓડિટ વિભાગે અનિલ મારુની ભરતી પ્રક્રિયા અને પ્રમોશન બાબતે તપાસ કરવા પત્ર લખ્યો હતો. ધોરણ 12 પાસ અનિલ મારુને ક્લાસ 1 ઓફિસરનો હોદ્દો અપાયો હતો. કચ્છના કોઈ મોટા નેતાના ઇશારે અનિલ મારુની ભરતી થઈ હોવાની ચર્ચા છે. અનિલ મારુના ભાભી કચ્છના કુકમા ગામના સરપંચ હતા. એ સમયે તેના ભાઈ અને ભાભી પણ એક કંપની પાસેથી લાંચ લેવાના કેસમાં ઝડપાયા હતા. અનિલ મારુ રાજકોટ મહાનગરપાલિકા કચેરીમાં જ 1,80,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો છે. હાલ તેઓ રિમાન્ડ પર છે. 3 જૂનના ભુજ ઓડિટ વિભાગે અનિલ મારુની ભરતી પ્રક્રિયા અને પ્રમોશન બાબતે તપાસ કરવા પત્ર લખ્યો હતો. ધોરણ 12 પાસ અનિલ મારુને ક્લાસ 1 ઓફિસરનો હોદ્દો અપાયો હતો. કચ્છના કોઈ મોટા નેતાના ઇશારે અનિલ મારુની ભરતી થઈ હોવાની ચર્ચા છે. અનિલ મારુના ભાભી કચ્છના કુકમા ગામના સરપંચ હતા. એ સમયે તેના ભાઈ અને ભાભી પણ એક કંપની પાસેથી લાંચ લેવાના કેસમાં ઝડપાયા હતા. અનિલ મારુ રાજકોટ મહાનગરપાલિકા કચેરીમાં જ 1,80,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો છે. હાલ તેઓ રિમાન્ડ પર છે.